આર ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં થયેલા પથ્થરમારા અને બે જૂથ વચ્ચેની અથડામણ મામલે હવે એસીપીએફ ડિવિઝનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। એસીપીના જણાવ્યા અનુસાર સાંજે અંદાજે 6 વાગ્યાના સમયે દાંડિયાવાડ વિસ્તારમાં મિત્રો વચ્ચે મજાક મસ્તી દરમિયાન બોલાચાલી થઈ હતી। આ સામાન્ય ઝઘડાએ બાદમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। આ ઘટનાની અદાવત રાખીને રાત્રિના સમયે બંને પક્ષના પરિવારજનો સામસામે આવી ગયા હતા। આ દરમિયાન તલવાર અને લાકડાના દંડા વડે હુમલો થયો હતો અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો। પોલીસે બંને પક્ષોની સામસામે ક્રોસ ફરિયાદ નોંધી છે। આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક સહિત પુરુષો અને મહિલાઓ મળી કુલ 12 આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા છે। ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પોલીસે જણાવ્યું છે। હાલની તપાસમાં કોઈ પણ આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ રાત્રે લગભગ 9:30 વાગે સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પ્રથમ ફરિયાદમાં યાયા બુખારી, રશીદ બુખારી, સાહિલ બુખારી, નજીર ગોટા, ફૈઝાન મિયાણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક સામે કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે બીજી ફરિયાદમાં નસરીન શેખ, ફૈઝાન અલ્લારા, 3 અજાણ્યા વ્યક્તિઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ ગઈકાલે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ 5-6 મિત્રો છે જે દાંડિયાવાડ વિસ્તાર છે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એ વિસ્તારના નાકે ઊભા હતા અને અંદર એકબીજાની મજાક મસ્તી કરતા હતા। મજાક મસ્તી દરમિયાન એકબીજા સાથે બોલાચાલી અને ઝઘડો થતા ત્યાંથી 6-6:30ની આસપાસ એ લોકો છૂટા પડ્યા અને આ ઝઘડાની અદાવત રાખી અને અન્ય મિત્રો તથા તેમના પરિવાર દ્વારા એકબીજા સાથે ફરીથી ઝઘડો કરવામાં આવેલ અને એકબીજાને મારવામાં આવેલ। ગાળો બોલી અને તલવાર જેવા હથિયાર તથા લાકડાના દંડા વડે એકબીજાને ઈજાઓ પહોંચાડેલ હતી। જે સંદર્ભે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ઉસેદ સાકિબ શેખ દ્વારા આરોપી યાયા બુખારી, સાહિલ બુખારી, રશીદ બુખારી અને નઝર ગોટા વિરુદ્ધ બીએનએસની કલમ 118(1), 115(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા અન્ય ફરિયાદી અબ્દુલ રશીદ બુખારી દ્વારા આરોપી નઝીર શેખ, ફૈઝાન અલ્લા રખા તથા અન્ય 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ બીએનએસની કલમ 118(1), 115(2) અને 352 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ પૂરતી તપાસ દરમિયાન ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી। અન્ય આરોપીની પણ ધરપકડ કરવાની બાકી છે। હાલ 6 આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે અને વિગતવારની પૂછપરછ હાલમાં ચાલુ છે। ઝઘડાનું મુખ્ય કારણ એ રીતે છે કે 6 વાગ્યાની આસપાસ જે આ અંદર મિત્રો છે એકબીજાની મજાક કરતા હતા તો મજાકમાં એકબીજાથી ખોટું લાગતા એકબીજા સાથે ઝઘડો કરેલો હતો। એ જ ઝઘડાની અદાવત રાખી અને પછી ફર્ધર બનાવ બનેલ છે। હાલ 3 લોકો ઈજાગ્રસ્ત થયેલ છે અને 6 આરોપીની હસ્તગત કરી અને વધુ પૂછપરછ ચાલુ છે। રાત્રિના આશરે 9:30ની આસપાસ 9:30-10 વાગ્યાની આસપાસ આ બનાવ બનેલ અને તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસના લોકલ પોલીસનો સ્ટાફ, સર્વેલન્સ સ્ટાફ તથા તમામ આપણી જે પીસીઆર અને પોલીસ વાન છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને તાત્કાલિક જે બનાવ બનેલ એ સંદર્ભે આરોપી તથા ફરિયાદીને પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી।